નહીં આપણા છોકરો જો બધમ પાડી દે માથા ભારે છે આપણા બાપ એવા બેટા વળ એવા ટેટા હવે છોકરા કહો ને કે ગામમાં દાદાગીરી કરવાની એટલે દાદાગીરી કરવાની આપણે ત્યાં પેલા કરતા દાદાગીરી ગામમાં બધા આમ જો ને તો ઓટલા છોડી છોડી નાહી જતા ખબર નહીં કે થતું ભા આવે કારણ ભાઈ છોકરાને કહેવાનું કે કોઈ બી બોલે ને તો પાડી દેવાનું તાને દિવાળી તો રહેવાનું જ નહીં માથા ભાડી જ રહેવાનું ખબર નહીં પડતી તાને હાલના જવા આવવાનો તો માથા ભાડી જ રહેવાનું તારે છોકરા તો હું એ જ શીખવાડું કે કોઈ બી હોય ને પાડી દેવાનું પછી જોઈ જવા ઘેર જવા દે હવે આપણે ગામમાં ઝઘડો કરે નહીં ઝઘડો કરવો પડશે કોકના બાજુ અમે બાપા શીખવાડી જ છે કે મારીને આવે પણ માર ખાઈને નહીં આવવાનું અમે ગામમાં આપણું કોઈ નોમ લેતું નહીં હવે એવું કરવું ને કે ગામમાં બધાને હેરાન કરવા પછી નોમ લે ને એટલે પાડી દેવાના જે થવું થાય એ બાપા હા મારા શેર આયા મારા શેર અહીં આયા બોલો હા બેટા બોલ ચો જતા હા કોઈને શેરો નહીં તો શું કર્યું ભાઈ આમાં કોઈને લડે પડે તો નહીં કોઈ બોલતું જ નહીં એનું કરવાનું અરે હાથે કરીને કોઈ બીનો ભજવા કરી દે ખાલી બોલો ને પછી પાડી દેવાનો બધા ભાઈ કે ના એક વાત તો નહીં એટલે પેલો કલ્યાણ છોકરો નહીં હા હીરો મળે તો તે કે મગજ ખરાબ હતું તે મુક તો ઘેર રહેવાનું તાંજી બહાર નહીં નીકળવાનું મામો તો કા તું ભમાવતો તો પણ હવે રોવા જેવો થઈ ગયો એટલે ભાઈ મુક જા મારો આ તો બાપ એવા બેટા વળ એવા ટેટા કોઈને બંગડે પહેરાઈએ ઘડિયાળો પહેરાઈએ તો કરીને તને ખબર નહીં હારણ માં થોડું કોમ હું આવું દઈ હાર તું તો કોઈ બી બોલો પાડી દેજે તું તારા અને ખાવાના બની જાય મને ફોન કર હારે હું તમને ફોન કરું તને હા વળી આપણો છોકરો તને ખબર નહીં આ બધું એરંડા બધા ગાડી દીધા તો આપણું ટીચર આવતું પટાઈ દઈએ એ બેટા અરે ભાઈ વતીની મજા જ તો બેટા હોય તમારું આ કા તારું હોય શું હું તો ગમે તે મારા પર આવી રીતે ના યાર આ કુકનું ક્ષેત્ર તમારું હોય ના કરવાનો હોય તારું હોય તમારું જાવું ઓ બાપ ગોમમાં કોઈ નામ મારું લેતું નહીં તમે આટલું બધું બોલો તું ખાલી ગોમમાં પણ ગોમમાં જેને કેવું કહી દે તો કોઈથી વિવાતો નહીં હું પોલીસ તો કેવું યાદ આપતું રહેવાનું બોલવું પણ આટલું બધું તો પછી તાર મારું તમારે જે કરવું એ કરી લેજો. હવે એડવાન્સ કરવો છે ને તમારે ગોમમાં આવી મારવું પડે તમારે ને જે કરવું એ કરી લેજો. આ તો ગોમમાં આવું તારી વાત મને તો ક્યારે ભાઈ ને જેવું કેવું થાય છે મને રાત્રે જોવા દે ઉભી નહીં થવા દે તો ક્યારે યાર અત્યારે છોકરો મને મારી જતો રહે પણ એને ખબર નહીં કે હું એને દોહારે જોડે જવું કે ચાલો આવી રીતે છોકરાને આવા સંસ્કાર આલે જવા દે બધો ડાયરેક્ટ કમરમાં મારી એટલે પતંગ જોડે જવા દે ના પતંગ તારા છોકરાને જે કેવો સંસ્કાર આલે યાર મને મારીને જતો રહી યાર મેં કીધું એરડા હતા કે એના ઉપર થઈને હેડી અલા તને ખબર નહીં મારા છોકરા મેં જોઈ ને બંગડે પહેરાઈને પણ યાર કેવો મારે યાર મને તું યાર આવો શીખાલી છોકરા શીખાલી કે જે બી ઓકડી કાન તારા એના મારવાનો તું તારા તું એના જેવો જ છે છોકરામાં કે તારામાં બેમાં કોઈ સંસ્કાર જ જેવા આલ્યા આપણે સંસ્કાર જ આલી એવા ઓલે કોઈ કીધા જેવો હેડો આપણે નેકા નેકા હવે છોકરા મારી પર પૂછા એવો માથા પર મળશે તું અલે માથા ભાઈ હું મને અમન આ તો હું માય કાંગલ્યો તો કોઈ કોમ નહીં તમારા માય કાંગલ્યો જોવો થી ના થાય આપણા છોકરા મારો છોકરો તને ખબર નહીં કાન વળી તો બાપ એવા બેટા હળ એવા ટેટા આપણે તો ખબર નહીં આ પોણી વાળી પેલા બોર વાળાને કીધું કે આ પોણી નહીં આવતું એ બોર વાળાને હવે મારો કોક દવા કર્યું છોકરા કોક એને મારતું તારે તારે ટાઈમ છે કોઈના ખેતરમાં પોણી નહીં આવું આપણા ખેતરમાં જ વાળી હવે તું એનું સાઈડ મારતો હોવો તો જવા દે મોડું થાય હાલ હું ઝઘડવા મૂડમાં નહીં યાર આમ જ જો એટલે તું એટલે ચો ન હીધું તું આ પકડાય ને ઓળખી મને તો કોણ હતું તું તો ને બની ગયા પેલા એટલે હું મારા મોમાં તો જવું કે મોમાં હું કલણજી સહીઓ દવા આલવા જવું પેલો કાળ મૂઢો કોણ છે હું ઓલા તારો વધારનો હું એટલે તું મને મારે હે તું એટલે સમજાવું છું એટલે તું ભણાયું હોય ને હું ભણો હું એટલે તારા હાવું
એ તારા લડવાના મૂડમાં તારા ઓવા તું કર લે સમજાવું હવે ખબર નહીં પડતી તારા આયતા વચ્ચે વચ્ચે આવે આગુ રે આગુ પડતું નહીં યાર ચાવી લઈ ચાવી આર યાર આલુ હે લો ઓ બાપા રે ઘણી ઘણી હેડે આવી આવવાના આવા આ લડવાન મૂડમાં હું નહીં યાર ઓળખાણમાં ના આવ્યા કે કલરજી ભોણો બકરે ભોણો ખાલી થોડી વાર ઊંઘવા દે પછી જવું જોઈએ એની બાજુ કમાવું ભાઈ લે આ કોણ લે લે આ તો પત્તે છોકરો લે ઓય હું થી લે ભાઈ લે રે આજે ક કેમ હું થયું પણ હલે હું થયું પણ લે આપણો ભાઈ આયો તો એક કલરજી ભોણો તો સીધા તે મારે તમે તો હવા દે મારતા હો ખબર પડતી ભાઈ રે દેના લે લે આવા તું પત્તા બાજ બેઠ લે દુકાન હું આવું આગો જા સોળ હું આવું લે ઉભો થા વખત તો હોય ને મારવાની વાળી મારવા ગયા હે ને કાટ આ છોકરો જો ગમમાં લાગા તો કોકનો મારીને જ આવ્યો હ ખબર નહીં કે માતાજીનો છોકરો હ તારભાઈ કોકો તો ભમાયો છે કલાકનો આવ્યો નહીં હજી આ છોકરો તમને જો ગમમાં કોકનો તો મારે છે પૂછ્યું છોકરા આ કમમાં દુખાયા પૂછ્યું કમમાં કેમ દુખાયા આ ફોન બે લડેતા એને માર્યો અરે મારે તરવાડી તે કતો બારનો કે કલરજી ભોણો અલ્યા ઓરે તો મારું નાક કપાયું મારું નાક કપાયું માર ખાઈને આવ્યો આર્યો મેં ઓને હું શીખાડી દા હું માર ખાઈને આવ્યો કોકના હાથનો મારા પેલા હું એને મારે તો પણ એ કોઈ બોલ્યો ના પછી મારે એને પેલા હું બે ત્રણ તો છેતરી માર્યો તમે છેતરી માર્યો છેતરી માર્યો દુખાય તે કોક છેતરી નહીં માર્યો એટલે હું બાઈક હું આમ હેડે જતો હતો ને પેલો વન મારી જતો હું કીધું ઓલે તો આટલા વન મારી કે સાઈડ મેળો હું મારે તારો રોડ કીધું કે સાઈડ મેળો મારે મોડું થાય હું કીધું મોડું થાય ઉતર કીધું બાઈક પર ચાવી લઈ લીધી અને પછી બે ત્રણ થાપો મારી પછી એ વધારે બોલે પછી મને મારે હું તો હેતો જતો માર હેતા મુ જતો આ તો વળી પડેલો તો રોડ પર મારો તું લાયો એ તો મારું નાક કપાયો હવે મારા કાકા દવાખાને જવું પડશે જબર માર્યો એવું કે હા હું તને દવાખાને લઈ જાઉં અને પણ તે તો શું કર તું તો માર ખાના મારા હવે હું મોઢું બતાવું ગમે મારા હવે કાળું તમે લાવજે હું કાળું મોઢું કઈ નાખું હવે મારા મોઢું કને બતાવું કે મારો છોકરો માર ખીનાયો પણ હવે તો એવો મળી ગયો હું એને મારે તો પણ એને પછી મારે એટલે પછી હવે માથા મારી મળી ગઈ એટલે સારું એ હું કહું કોણે તું લઈ જા દવાખાને હું તને પૈસા આલું અમને શું કીધું જા દવાખાને બેટા મારે કાગલીઓ થઈ ગઈ મેં તો તમે બગડી નથી પહેરાઈ શું કરવાનું માર ખાઈને આવ્યો આ તો શીખમાં છોકરો બગડી ગયો હવે માતાજી મિત્રો આ તને તમે તમારા છોકરાને સારી શીખાડજો આ તને તમે કોઈના માથા ભારે કરતા નહીં અને થાપ કોઈ તમે થાપ મારા તો થાપ ખમીને ઘેર આવવાનો પણ તમને નેદર આવે પણ એ મારાવાળા નેદર નહીં આવે જય માતાજી મિત્રો હાલ 50 વર્ષની ઉંમર 25 વર્ષની છે ઝઘડી તમે મરી જવાનો છો જય માતાજી હવે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી હા મારી દેશી કોમેડી 40-48 હા હા મોજ હા આ દેશી કોમેડી બૂમ પડાવી દીધી હો મોજ મોજ